નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે દ્વિતીય અધ્યાય સાંખ્યયોગનો સાર અને તૃતીય અધ્યાય કર્મયોગને નિત્ય પઠન કરવાથી મળતા ફળમાં આગળ વધીશું। સૌપ્રથમ આપણે જોઈશું સાંખ્યયોગ અધ્યાયનો સાર। કરુણાથી ઘેરાયેલા અને વ્યાકુળ બનેલા અર્જુનને શ્રી કૃષ્ણ એનો ધર્મ સમજાવે છે। તને વખતે મોં થયો છે એ તને અપકીર્તિ અપાવશે, તું કાયર ન બન। અર્જુન કહે છે, પૂજનીય ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે હું લડું તે ઠીક ન કહેવાય। વડીલોને મારીને મારે ભોગ ભોગવવાના નથી। આ વિકટ સમયે મારે માટે જે કલ્યાણકારક હોય તે મને કહો। શ્રી કૃષ્ણ કહે છે, તું શોખ નહીં કરવા યોગ્ય બાબતનો શોખ કરી રહ્યો છે। પંડિત શોખ કરતા નથી। મનુષ્યને જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા અનુભવવી પડે છે, એમ જ બીજા જન્મો પણ અનુભવવા પડે છે। જે સુખ દુઃખને સમાન માને છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે। જગતમાં જે વડે સગળું વ્યાપ્ત છે તે અવિનાશી છે। શરીર તો નાશધારી જ છે, આત્મા તો અમર નથી કે મરાતો નથી। જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા ધારણ કરે છે, તેમ આત્મા જૂના શરીરને છોડીને નવા શરીરને પામે છે। આત્માને શસ્ત્રો છેદી શકતા નથી। આત્મા તો નિત્ય સઘળે ફેલાયેલો, સ્થિર અને અચળ છે। જગતમાં જન્મ પામેલો નક્કી મૃત્યુ પામવાનો છે અને મૃત્યુ પામેલો નક્કી નવો જન્મ પામવાનો છે। ક્ષત્રિયો માટે ધર્મયુદ્ધ કલ્યાણકારક છે। આ ધર્મયુદ્ધમાંથી તું પાછો ફરીશ તો સ્વધર્મ ભાગ થશે, અપકીર્તિ પામશે અને પાપનો ભાગીદાર બન। યુદ્ધમાં તું માર્યો જશે તો સ્વર્ગ મળશે અને જીતશે તો રાજ્ય મળશે। માટે હે કુંતી પુત્ર, તું યુદ્ધ કરવા તત્પર થા। ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત બની ગયેલા ની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ શકતી નથી। તારો અધિકાર કર્મમાં છે, ફળમાં નથી। ફળની ઈચ્છા રાખનાર સકામ પુરુષો પામર છે। કર્મમાં કુશળતા એ યોગ છે। મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરે છે અને આત્મતૃપ્તિમાં સંતોષ માને છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે। સ્થિત પ્રજ્ઞ દુઃખોમાં ઉદ્વેગ ધરતો નથી અને સુખોમાં નિસ્પૃહ રહે છે। ઇન્દ્રિયો એવી મસ્તાની છે કે તેને અંકુશમાં લેવા પ્રયત્ન કરનાર વિદ્વાન પુરુષને પણ અવશ બનાવી વિષયો તરફ ખેંચે છે। અંતઃકરણને વશ કરનાર મનુષ્ય રાગદ્વેષથી પર બની પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે। સર્વ પ્રાણીઓને જે રાત્રિ છે ત્યારે સંયમી જાગે છે અને પ્રાણીઓ જ્યારે જાગે છે ત્યારે સંયમી નિંદ્રા લે છે। સ્પૃહા રહિત, મમતા રહિત અને અહંકાર રહિત મનુષ્ય શાંતિ પામે છે। આ છે દ્વિતીય અધ્યાય સાંખ્યયોગનો સાર। હવે આપણે જોઈએ ત્રીજો અધ્યાય કર્મયોગના પાઠનું નિત્ય પઠન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, તેનું મહાત્મ્ય શું છે। એક સમયે પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ ગીતાજીના ત્રીજા અધ્યાયનું ફળ કહો। શંકર ભગવાન કહે છે, કૌશિક વંશમાં જળ નામનો બ્રાહ્મણ હતો। તે વિદ્વાન હોવા છતાં તે ધર્મમાર્ગથી પતિત થયો હતો। એની પાસે હલકા ધંધામાંથી મળેલું ઘણું ધન હતું। ગેરમાર્ગે મેળવેલી લક્ષ્મીની પાછળ આવતા સગળા દૂષણો એનામાં આવ્યા હતા। શરાબ, જુગાર, વૈશ્યાગમન વગેરે દુષ્કર્મોમાં મળેલું ધન એણે ગુમાવી દીધું। બધું દ્રવ્ય વેડફાઈ ગયું એટલે એ ચોરી કરવા લાગ્યો। ચોરી કરીને ફરીથી એ ધનવાન બન્યો। કેટલાક લૂંટારીઓએ એની પાસે ઘણું ધન એકઠું કર્યું છે એ જાણ્યું એટલે રાત્રે એના ઘર પર છાપો માર્યો, તેને મારી નાખ્યો અને સગળું ધન લઈ ચાલતા થયા। પેલો મૃત્યુ પામેલો જળ બ્રાહ્મણ ભયાનક પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના કર્મના ફળરૂપ દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો। એને મોહ નામનો એક પુત્ર હતો। તે વેપાર કરવા પરદેશ ગયો હતો। પરદેશથી તે પાછો આવ્યો ત્યારે એને એના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા। એ સમાચાર સાંભળી પુત્ર મોહ ઘણો દુઃખી થયો। પિતાની પરલોક ક્રિયા કરી છતાં પિતાની પ્રેત યોનિમાંથી મુક્તિ ન થઈ। એક દિવસ રાતે એ બ્રાહ્મણ પુત્રને ઘેર તેનો મિત્ર આવ્યો। સવાર થતાં પેલા મિત્રે સ્નાન સંધ્યા કરીને ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો। એ પાઠ થયો એટલે પ્રેત યોનિ પામેલા મોહના પિતા જળને ઉદ્ધાર થયો। જળને વિમાન લેવા આવ્યું। દિવ્ય દેહધારી જળ વિમાનમાં બેઠા। પુત્ર મોહે પિતા જળને પૂછ્યું, તમે સાથી પ્રેત યોનિમાંથી મુક્ત થયા
પિતાએ પુત્રને કહ્યું, ત્યારે ત્યાં આવેલા તારા મિત્રે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો તે મેં સાંભળ્યો, એટલે મારી સદગતિ થઈ. મારો ભાઈ અને બીજા પૂર્વજો હજી નરકમાં પડ્યા છે. તેમના ઉદ્ધાર માટે તું ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરી સંકલ્પ કરી તેનું પુણ્ય પૂર્વજોને આપજે, તો તેમનો પણ ઉદ્ધાર થશે. આ પ્રમાણે પુત્રને સૂચન આપીને જળ વિમાનમાં બેસી ગયો. પિતાના ગયા પછી પુત્ર મોહે ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીને તેના પુણ્ય વડે પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. છેવટે પોતાના મિત્ર સાથે તે બ્રાહ્મણ પુત્ર મોહ પણ વૈકુંઠ લોકમાં ગયો. હે ભગવાન શ્રી કૃષ્ણ, જેવી રીતે પિતા જળ, તેનો પુત્ર મોહ તેમ અને તેનો મિત્રનો ઉદ્ધાર કર્યો, તે રીતે અમારા સૌનું કલ્યાણ કરજો અને અમારો ઉદ્ધાર કરજો. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.